માતાજી મિત્રો કેમ છો બધા મજામાં જોઈએ મારો વિડીયો તો એ બધા મજામાં જોઈએ ને અત્યારે વાગી રહ્યા છે 8 અને આપણે અત્યારે ડુંગળી ઉપાડવાની છે આ બધી અને પપ્પા પણ ડુંગળી ઉપાડવા માંડ્યા છે અને આપણે પણ ડુંગળી ઉપાડવાની છે આજે તો ચાલો હવે આપણે ડુંગળી ઉપાડવા માંડીશું અને આપણી આ ડુંગળી તમે જુઓ તમે આપણી મોટી થઈ ગઈ છે હવે પાક ઉપર આવી ગઈ છે એટલે હવે ડુંગળી ઉપાડી નાખી પપ્પા ડુંગળી હવે ઉપાડ નાખવી ને હા ઉપાડી શકે ને હવે થોડી વાર જોવાય તો તમે ડુંગળી જોવો અત્યારે જોવો બતાવો ઓરકી ડુંગળી બતાવો કેટલા વીઘાની ડુંગળી છે આપણે અડધો વીઘો અડધા વીઘાની ડુંગળી છે તમે જોવો અત્યારે તો ચાલો કન્ટિન્યુ ફાઇનલી અત્યારે એટલી ડુંગળી ઉપડી છે અને એટલી ડુંગળી બાકી છે દેખાય એટલી તમે ડુંગળી જોવો અત્યારે મિત્રો અત્યારે આપણા શીણા છે જોવો હજી અને શીણામાં થોડાક ફૂલ ઉઘરતા આવે છે જોવો અને આ આપણા ઘઉં છે ઘઉંમાં પણ હજી થોડીક ડુંડીઓ આવતી આવે જોવો ત્યારે આ ડુંગળી એટલી બાકી છે અને આપણે મારા પપ્પાને પૂછ્યું કે કેટલી ડુંગળી ક્યારા બાકી છે તો પપ્પા કેટલી ડુંગળી ક્યારા ઉપર બાકી છે ડુંગળી છે 4-5 ક્યારા ઉપાડવાની છે પછી હુકવવાની હા પછી લણવાની હા ડુંગળી કેટલા દિવસ સુકાવા દેવાની રહે 10 દિવસ હુકવવા દેવાની હા પછી લણવાની હા પછી મળવાનું આ વિડીયો ચાલુ કરે બતાવી પછી લણી વિડીયો બતાવવાનો ને કેટલી ડુંગળી થાય તમારા અંદાજે અંદાજે ખાંડી ઉપર सब થાય અચ્છા ખાંડી ઉપર તો જુઓ તમે અત્યારે ડુંગળી તો ચાલો કન્ટિન્યુ ફાઇનલી અત્યારે આપણે ડુંગળી એટલી ઉપડી ગઈ છે અને હવે આપણે ડુંગળી સુકાવા દઈશું અને સુકાઈ જાય ત્યારે એને લણવાની છે લણીને પછી આપણે ત્યારે હવે આપણે પાછા મળીશું તો ચાલો કન્ટિન્યુ અત્યારે ડુંગળી લણાઈ ગઈ છે અને કટા ભરાઈ ગયા છે જુઓ તમે ને પવન એટલો છે ને એની વાત પૂછવામાં અત્યારે જો આ ડુંગળી વીણવાની થોડીક હજી ને કટો પવનનો પડી ગયો જો આ નાની ડુંગળી છે આ મોટી ડુંગળી છે તો ચાલો કન્ટિન્યુ ટેમ્પો આવશે એટલે આપણે તરત ભરાવી દઈશું અને ગોંડલ માર્કેટ યાર્ડમાં ને આ બધી ડુંગળી હજી કેટલા કટા થઈ એ બધું ગણવાનું બાકી છે કટા ભરાઈ ગયા હા કટા લણાઈ ગયા ભરાઈ ગયા કટા હવે ગોંડલ જવા દેવાની છે તેથી આપણે ઉપાડતા હતા બરોબર આપણે ડુંગળી બરોબર તેથી ઉપાડતા આજ કટા ભરાઈ ગયા છે અને હમણાં આપણે ડુંગળી ગોંડલ વહી જાય
ગોંડલ માર્કેટ યાર્ડમાં પહોંચી ગયા છીએ અને ડુંગળી જોવો તમે અત્યારે. અને આપણી આ ડુંગળી પડી છે, આપણે રાતે નાખવા આવ્યા હતા, આપણે એ વિડીયો ઉતારી ન શક્યા. તો ચાલો કન્ટિન્યુ. આપણે હવે ટૂંક જ સમયમાં આપણી પાસે રજી આવી જાય અને ડુંગળી વેચાઈ જાય. એટલે અત્યારે આપણે ડુંગળી વેચીને ઘરે પહોંચી ગયા છીએ હાજર નરવા. તો આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે. તો મારો વ્લોગ કેવો લાગ્યો મને કમેન્ટમાં જણાવજો. મારી ચેનલ લાઈક કરવાનું, શેર કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બધાને જય શ્રી રામ.